અત્યારે અંદાજિત 800 થી 900ની સંખ્યામાં નંદી છે અને જે હાલમાં પકડવાનું ચાલુ છે નંદીની સંખ્યા વધી ગઈ છે અને ચારો 500 મણની આસપાસ આવે છે. તો જે ચારો છે અપૂરતો છે, 500 મણની આસપાસ છે. અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટનો હુકમ છે કે કોઈ પણ પશુને પકડે મહાનગરપાલિકા કે નગરપાલિકા એટલે એને કમસે કમ 20 કિલો ચારો આપવાનો હોય છે, જે અત્યારે હાલની પરિસ્થિતિ પ્રમાણે ઘટે છે. અને વચ્ચે અમે રજૂઆત 250 થી 300 મણ ચારો જતો, એટલે 2 મહિના પહેલાં અમે રજૂઆત કરેલી હતી. સેનિટેશન ઓફિસર ઢાકીભાઈને રજૂઆત કરેલી હતી, આપણા જે દાતાશ્રીઓ છે એને રજૂઆત કરેલી હતી. એટલે અત્યારે 500 મણ ચારો થયો છે. અને હવે ઉનાળાની શરૂઆત થઈ છે. જે રીતે અમે ચોમાસા પહેલાં રજૂઆત કરેલી હતી, પ્રેસ કોન્ફરન્સ કરેલી હતી કે આ ચોમાસું આવે એટલે વ્યવસ્થા કરો અને નહીંતર નંદીની મૃત્યુઆંક વધશે, એ જ રીતે હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે. પણ આ રજૂઆત તો અમારી કાગળ ઉપર રહી જાય છે. એટલે અમે અત્યારે રજૂઆત કરી છે કે ઉનાળો આવે છે તો આ પહેલાં જેટલા અવેડા બનાવ્યા છે એની ઉપર જે પહેલાં છપરા નાખીને ઢાંકેલા હતા એ ઢાંકવામાં આવે, ચારો છે એને વધારવામાં આવે. અને જ્યારે અમારી ઉપર જીવદયા પ્રેમી ઉપર ફરિયાદ થયેલી ત્યારે કોર્ટે સ્પષ્ટ કરેલું છે કે જે પણ નંદી મહારાજને પકડો, ગૌવંશને પકડો, એમાં ટેગ લગાવવાનું અને ગણતરી રાખવાની, મૃત્યુઆંક થાય તો એની ગણતરી રાખવાની. જે મહાનગરપાલિકા હાલ જે પકડે છે નંદીને એની કોઈ ગણતરી રાખતા નથી. 40% ટેગ મારેલા છે, 60% ટેગ વિનાના છે, તો ગણતરી શક્ય છે નહીં. જ્યારે આરટીઆઈ કરીએ છીએ ત્યારે 500 ને 600નો આંકડો જ બતાવે છે, જે હકીકત ટેગ માર્યા વિના ગણતરી શક્ય જ નથી. ના, આંકડા અમારી પાસે કોઈ નથી. આરટીઆઈમાં કોઈ આંકડા આપેલા નથી, મૃત્યુઆંક કોઈ આપેલો નથી. આજથી જેટલી ગૌશાળાની શરૂઆત થઈ છે ત્યારથી અત્યાર સુધી મૃત્યુઆંકનો કોઈ આંકડો રજીસ્ટર ઉપર છે નહીં. અને પકડ્યા છે એનો આંકડો, પ્રોપર આંકડો રજીસ્ટ્રેશનમાં કોઈ છે નહીં. અપડેટ નવા ઢાળિયા બનાવેલા છે, જે આપણે પાછળના ભાગે અંદરમાં જોઈ શકીએ. પણ અત્યારે જે ઢાળિયા છે બનાવીને રાખી દીધા છે. ઢાળિયામાં કોઈ ગૌવંશને રાખવામાં આવતું નથી. અવેડા બનાવેલા છે, જે અંદરના અવેડા છે એ પાણીના ભરવામાં આવતા નથી, કારણ કે ત્યાં ગૌવંશ જ નથી રાખતા, તો અવેડા ભરવાનો કોઈ મતલબ નથી. અત્યારે જે ખેતરમાં ગૌવંશ રાખેલું છે ત્યાં 3 અવેડા છે, 3 અવેડા ખુલ્લા છે. અને ઉનાળો આવતા જે પાણી તપી જશે અને તપેલું પાણી ગૌવંશ પીએ એટલે બીમાર પડે ને મૃત્યુઆંક વધે છે. સુવિધા જો મહાનગરપાલિકાને પોરબંદર સિટીમાંથી ગૌવંશને પકડવું જ હોય તો હજી વધારાના ઢાળિયા બનાવવા પડે, જે પાણીના ટાંકા છે એને ઢાંકવા પડે, પાણીના ટાંકાની સંખ્યા જો ખેતરમાં જ રાખવા હોય તો એને વધારવા પડે અને ચારો વધારવો પડે. ચારો તો હાલ પૂરતી અત્યારે તાત્કાલિક જરૂર છે કે ચારો 500 મણ આવે છે એની જગ્યાએ 700 થી 800 મણ ચારો આ સંખ્યામાં આવવો જોઈએ. વધારાના પકડે તો એના માટે ચારાની સંખ્યા વધતી જવી જોઈએ. અંદાજે અત્યારે 700 થી વધુ હાલ ઢોરો ત્યાં ઉપલબ્ધ છે અને બજારમાંથી રોજે રોજ 650 મણથી વધારે ઢોર માટેનું લીલું ઘાસ ખરીદવામાં આવે છે. તદુપરાંત 60-70 મણ જેટલું લોકો દ્વારા આપણને દાનમાં મળી રહે છે. તદુપરાંત રોજે રોજ અમારી જે CNCDની જે શાખા છે એના દ્વારા શહેરમાં જે રસ્તા પર ઢોર માટે ઘાસ વેચતા હોય એ જે ઘાસ રસ્તા પર વેચવાના કારણે જપ્ત કરવામાં આવે છે એ પણ અમે ત્યાં લગભગ અંદાજે 50 થી 60 મણ જેટલું લીલું ઘાસ છે રોજે રોજ ત્યાં ગૌશાળામાં પકડીને મોકલવામાં આવે છે. આમ ગણીએ તો લગભગ 750 મણથી વધારે રોજે રોજ ત્યાં ઘાસ મોકલવામાં આવી રહ્યું છે. તદુપરાંત અમારી પાસે સૂકા ઘાસનો પણ ત્યાં જથ્થો છે અને જરૂર પ્રમાણે અને ડૉક્ટરની સલાહ પ્રમાણે સૂકું ઘાસ પણ નીરવામાં આવી રહે છે. અગાઉ અમે પ્રક્રિયા ચાલુ કરી એના પહેલાંના કેટલાક ઢોર હતા એ પૈકીના કેટલાક ઢોરની ટેગ લગાવવાની પ્રક્રિયા બાકી છે, એ ટૂંક સમય પૂરી કરવામાં આવશે. તે સિવાયના હમણાંથી જે પકડવાની કામગીરી કરવામાં આવે છે એ ઢોર પકડ્યા બાદ એને ટેગ લગાવીને ત્યારબાદ જ ત્યાં ગૌશાળા ખાતે લઈ જવામાં આવે છે. અંદાજે રોજ એવરેજ એકનું આપણે ગણી શકાય. એના માટે અમે ડૉક્ટરશ્રીને સૂચના આપી છે કે જે ઢોર માંદા હોય એને આપણે સાજા કરવાની પ્રક્રિયા કરવામાં આવે અને કયા કારણે જે ઢોર મૃત્યુ પામે છે એનું પણ કારણ મને જણાવવામાં આવે એવી એમને જાણ કરેલી છે.